તો દોસ્તો એકવાર ફરીથી સ્વાગત છે આપ સૌની પોતાની યુટ્યુબ ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટમાં। દોસ્તો આજની વિડીયોની અંદર હું આપ સૌને જણાવવાનું છું કે ઓનલાઈન ઇન્ડેક્સ તમારે 2025માં કેવી રીતે કાઢવી, તેની ઓનલાઈન પ્રોસેસ શું હોય છે, કેવી રીતે તમે તે ડાઉનલોડ કરી શકો છો અને પ્રિન્ટ કાઢી શકો છો, તેના વિષયની મહત્વપૂર્ણ માહિતી આજની આ વિડીયોમાં જણાવવાનો છું। દોસ્તો સૌથી પહેલાં આપણે ગૂગલ ઓપન કરી લેવાનું છે। જેવું કે મેં અહીંયા ઓપન કરી લીધું છે તો સૌથી પહેલી વેબસાઇટ છે દોસ્તો, અહીં મેં લખેલી છે IORA નામની વેબસાઇટ છે, તેને તમારે સર્ચ કરવાની છે દોસ્તો। હવે સર્ચ કરી દીધા બાદ તમારી સામે કંઈક દોસ્તો આવી પ્રકારનું પહેલું જે છે પોર્ટલ તે ઓપન થશે। હવે તેની ઉપર આપણે ક્લિક કરીશું। દોસ્તો તેની ઉપર ક્લિક કરી દીધા બાદ તમારી સામે આવી રીતનું ઇન્ટરફેસ છે કંઈક ઓપન થશે, જેમાંથી અહીંયા ઓનલાઈન એપ્લિકેશન જે લખેલું છે તે બટન ઉપર તમારે ક્લિક કરવાનું છે। તો આપણે ત્યાં ક્લિક કરી લઈએ। ધ્યાન દોસ્તો ક્લિક કરી દીધા બાદ તમારી સામે કંઈક આવી પ્રકારની આખી વેબસાઇટ છે તો ઓપન થશે। અહીંયા આપણે ઓનલાઈન પ્રોસેસ કરવાની છે। તો અહીંયા નવી અરજી દાખલ કરવા માટે છે, તેની ઉપર આપણે ક્લિક કરીશું। અહીંયા અરજીનો હેતુ, તો અરજીનો હેતુ આપણે સિલેક્ટ કરી લઈએ દોસ્તો, સબ રજિસ્ટ્રાર કચેરી સંબંધિત અરજી। હવે દોસ્તો અરજીનો પ્રકાર આપણે સિલેક્ટ કરીશું। તો પ્રકારની અંદર તમારે આવશે ઇન્ડેક્સ 2ની નકલ મેળવવાની અરજી, સૌથી પહેલું ઓપ્શન છે તેની ઉપર આપણે ક્લિક કરીશું। તેને અહીંયા તમારો મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ છે દોસ્તો, તે બંને વસ્તુ તમારી ઉમેરવાની રહેશે। તો હું ફટાફટ મારો મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ નાખી દઉં। તો અહીંયા દોસ્તો મેં મારું ઈમેલ એડ્રેસ અને મોબાઈલ નંબર નાખી દીધા બાદ અહીંયા નીચે કેપ્ચર કોડ આપવામાં આવેલા છે તે હું ફટાફટ નાખી લઉં, 13 19 40। ધ્યાન દોસ્તો હું અહીંયા નીચે આવી જઈશ તો જનરેટ OTP ઉપર હું ક્લિક કરી દઉં। તો જનરેટ OTP ઉપર ક્લિક કરી દીધા બાદ મારો મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસનો જે OTP છે દોસ્તો તે મારે અહીંયા પર નાખવાનો રહેશે। તો આ મોબાઈલ નંબરનો OTP છે મારો 201 857। તો હું ફટાફટ અહીંયા નાખી લઉં 201 857 અને મેલ એડ્રેસનો OTP અહીંયા નાખી દઉં। તો અહીંયા બંને OTP મેં નાખી લીધા છે। હવે દોસ્તો તમારે થોડુંક ઉપર આવી જવાનું છે। અહીંયા દોસ્તો આપણે જિલ્લાનું નામ, તાલુકાનું નામ અને સબ રજિસ્ટ્રાર કચેરી છે તે સિલેક્ટ કરવાની રહેશે। તો હું સિમ્પલી અહીંયા કોઈ પણ જિલ્લો સિલેક્ટ કરી લઉં, દાખલા તરીકે અમરેલી, ત્યારબાદ તાલુકાનું નામ છે તે બાબરા નાખી દો, ઓકે। અને અહીંયા સબ રજિસ્ટ્રાર કચેરી છે દોસ્તો તે હું બાબરા સિલેક્ટ કરી લઉં છું, ઓકે। તો એટલી સિમ્પલી વસ્તુ થઈ ગયા બાદ તમારે સબમિટ ઉપર ક્લિક કરી દેવાનું છે દોસ્તો। સબમિટ ઉપર જેવું તમે ક્લિક કરશો તો તમારી સામે દોસ્તો કંઈક આવી પ્રકારનું ઇન્ટરફેસ છે તો ઓપન થઈ જશે। આમાં તમારે તમામ સંપૂર્ણ વિગત છે તે ભરવાની રહેશે। અહીંયા એપ્લિકેશનનું નામ એટલે કે કોઈ પણ અરજદાર હોય તેમનું નામ તમે અહીંયા લખી શકો છો। આમાં કાંઈ એટલું બધું વાંધો આવે એવું છે નહીં, એટલા માટે હું અહીંયા કોઈકનું નામ નાખી દઉં, દાખલા તરીકે રમેશભાઈ પટેલ, ઓકે। ધ્યાન દોસ્તો મેં અહીંયા નામ નાખી દીધું, એપ્લિકેશનનું નામ, ત્યારબાદ તેનું એડ્રેસ નાખવાનું રહેશે। તો અહીંયા સુરત નાખી દઉં છું, ઓકે, સિમ્પલી। ત્યારબાદ દોસ્તો તમારે અહીંયા નીચે આવી જવાનું છે તો રિમાર્ક્સ લખેલું છે, તો રિમાર્ક્સમાં તમારે શું લખવું દોસ્તો, તો તેમાં તમે સિમ્પલી કાંઈ નથી કરવાનું, તેમાં તમારે ઇન્ડેક્સ 2 લખી શકો છો, ઇન્ડેક્સ 2, ઓકે। તો આટલી સિમ્પલી વસ્તુ થઈ ગયા બાદ દોસ્તો તમારે ધ્યાન નીચે આવી જવાનું છે। અહીંયા ડોક્યુમેન્ટ નંબર ને વર્ષ નાખવાનું રહેશે। હવે જે કોઈ પણ તમે દસ્તાવેજ છે તેની ઇન્ડેક્સ કાઢવા માંગો છો તો તેના માટે તમારે બે વસ્તુની જરૂર પડશે। એક તો ડોક્યુમેન્ટ નંબર એટલે કે દસ્તાવેજ નંબર, અને બીજું તે ડોક્યુમેન્ટ કયા વર્ષની અંદર નોંધણી થયેલું છે તેનું વર્ષ જોશે। તો અહીંયા સિમ્પલી દોસ્તો હું અહીંયા નાખી દઉં છું ડોક્યુમેન્ટ નંબર 150, ઓકે। અને અહીંયા વર્ષ નાખી દઉં છું હું 2024। તો આટલી સિમ્પલી વસ્તુ થઈ ગયા બાદ અહીંયા દોસ્તો હું સર્ચ ઉપર ક્લિક કરીશ। તો સર્ચ ઉપર મેં જેવું ક્લિક કર્યું દોસ્તો તો અહીંયા બે દસ્તાવેજ છે તે 150 નંબરના ડોક્યુમેન્ટથી નોંધાયેલા છે। તો મારે જે કાઢવાનું છે દોસ્તો તે બંને ઉપર હું ક્લિક કરી લઉં। આ ઇન્ડેક્સ છે દોસ્તો તે લગભગ અદલા બદલી દસ્તાવેજની હોય એટલે બે નંબર છે તે જનરેટ થયા છે। બે જે ડોક્યુમેન્ટ નંબર છે એક જ છે, પરંતુ બે વાર અહીંયા આપણી સામે આવ્યું છે। તો અહીંયા સિમ્પલી દોસ્તો આપણે એડ કરી લેવાનું છે। તો એડ કરી લીધા બાદ દોસ્તો નીચે આવી જવાનું છે તમારે, આ બંને એડ થઈ ગયા છે, કોપી એક છે તે કાઢવાની છે। હવે દોસ્તો આપણે સેવ ઉપર ક્લિક કરીશું તો અહીંયા દોસ્તો તમારો આ એપ્લિકેશન નંબર છે તે જનરેટ થઈ જશે। આ દોસ્તો ઈમેલમાં આવતો હોય એટલે તમારે કદાચ સેવ ન કરવો હોય તો બી ચાલે, અને યાદ રાખવું હોય કે ક્યાંક લખી લેવો હોય તો તમારે લખી લેવો, ઓકે। તો અહીંયા ઓકે ઉપર આપણે ક્લિક કરી દઈશું। ધ્યાન દોસ્તો તમારે આવી જવાનું છે નીચે। તો હવે પેમેન્ટ કરવાનું છે તમારે, કેટલા રૂપિયાનું, 323 રૂપિયાનું પેમેન્ટ છે તે તમારે અહીંયા કરવાનું રહેશે। તો આપણે સેવ ગો ટુ સાયબર ટ્રેઝરી ગુજરાત પેમેન્ટ ઉપર આપણે ક્લિક કરશું।
તો દોસ્તો ક્લિક કરી દીધા બાદ તમારી સામે કંઈક આવી પ્રકારનું જે પેજ છે તે ઓપન થશે સાયબર ટ્રેઝરીનું. તો અહીંયા તમારે સિમ્પલી શું કરવાનું છે, તમારે પેમેન્ટ ગેટવે છે તેની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. ધ્યાન અહીંયા નીચે આવી જવાનું છે કન્ફર્મ, ત્યારબાદ એગ્રી અને સબમિટ. એટલી વસ્તુ તમે કરશો દોસ્તો એટલે તમારી સામે આખું જે પેમેન્ટ કરવાની મેથડ છે તે ઓપન થઈ જશે. તો આમાં તમારે કયું સિલેક્ટ કરવું છે તે હવે તમારે જોવાનું છે. તમે યુપીઆઈ કરવા માંગતા હો તો યુપીઆઈ QR કોડ અહીંયા આવી જશે, યુપીઆઈ QR કોડ અને એન્ટર યુપીઆઈ છે તેની ઉપર તમે તમારી યુપીઆઈ આઈડી છે તે નાખીને પણ કરી શકો છો. ત્યારબાદ ઇન્ટરનેટ બેન્કિંગ કરી શકો છો. તમારું ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ છે તેના આધારે પણ તમે પેમેન્ટ કરી શકો છો. તો અહીંયા ઘણા બધા ઓપ્શન આપવામાં આવેલા છે દોસ્તો, તેના આધારે તમે પેમેન્ટ કરી શકો છો. પેમેન્ટ થઈ ગયા બાદ તમારે જો એરર આવે તો ફરીવાર જે જનરેટ નંબર છે તે તમને આપવામાં આવેલો હતો દોસ્તો, તે નંબર નાખી અને તમારું મોબાઈલ નંબર ને ઈમેલ એડ્રેસ નાખશો તો તમારી સામે ઇન્ડેક્સ 2 છે તે આવી જશે, જેને તમે ડાઉનલોડ કરી શકો છો. દોસ્તો આટલી સિમ્પલ પ્રોસેસ છે 2025માં ઇન્ડેક્સ 2 છે તેની કોપી ડાઉનલોડ કરવા માટે. દોસ્તો આપ સૌને આ વિડીયો કેવો લાગ્યો? જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્ત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે. તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ.